તો સવાર પડી ગઈ ને મને યાદ આવ્યું કે મારે તો એક ભાઈબંધના ઘરે જવાનું હતું, કેમ કે આજે હતી બીજ અને ભાઈબંધે ફોન કરેલો કાલે કે આપણે ઘરેથી એક નેજાનું આયોજન રાખેલું છે, તો રામદેવપીરના મંદિરે નેજો ચડાવવા જવાનું હતું. એટલે હું નાહી ધોઈને ફ્રેશ થઈને ભાઈબંધના ઘર તરફ જવા માટે નીકળી ગયો હતો. અને જ્યાં સુધી હું મારા ભાઈબંધના ઘરે પહોંચ્યો ત્યાં તો મારા બીજા બધા ભાઈબંધો આવીને મારી રાહ જોતા હતા. સોરી, આઈ એમ લેટ. અને ડીજે તો પોતાના ઘરનું જ હતું, એટલે આપણે ડીજે તો આપણે લઈને જવાનું થાય છે, તે પણ વરઘોડા સાથે. ડીજે આગળ વાગતું હેડે અને નેજો લઈને ભાઈબંધ એમના ઘરના બધા અમે બધા પાછળ પાડતા હેડતા હતા. વેલ ડન, તાલિયાं હોની चाहिए यार हमारे लिए. ઇન્સ્ટામાં લાઈવ કર્યું છે. ચાલે તું ડીજે ના અસર કરતા અમારી પગની સ્પીડ વધારે. ઘરેથી મંદિર જવાનો રસ્તો બહુ આગો હતો, એટલે ચાલીને એવું અને મારા ભાઈબંધો થાકી જાય એટલે બેસી ગયા. પછી એના કેરેક્ટરમાં हमारे यहाँ ऐसा ही होता પણ કેરેક્ટરનો ડ્રાઈવર થોડો ઢીલો હતો, એટલે કેરેક્ટર પણ ધીમે ધીમે જ ચાલતું હતું. પહોંચી ગયા રામાપીરના મંદિરે અને મેં તો દર્શન કરી નાખ્યા રામદેવ પીરના. તમને પણ આ વિડીયોના માધ્યમ દ્વારા દર્શન કરાવી નાખ્યા. વિડીયો ગમે તો લાઈક કરતા જજો.